ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડે વિદ્યુત સહાયકની પરીક્ષા લીધી હતી, જેમાં રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોનની પરીક્ષા છે નહોતી લેવામાં આવી. આ મામલે ફરિયાદ થઈ હતી અને આ ઝોનની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ મામલે ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર છે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આજના દિવસમાં યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓની સાથે વિરોધ નોંધાવ્યો છે કે પરીક્ષા અને પરિણામ આવ્યા બાદ હવે તમે કેમ ભરતી રદ કરો છો. આ મામલે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અમે તપાસ કરીશું અને જો કોઈ દોષિત અધિકારી અમને લાગશે તો એની સામે અમે પગલાં લેવાના છે. વિસ્તારથી વાત કરીએ આ મામલે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. રાજ્ય સરકારના પ્રવક્તા અને ગુજરાત સરકારમાં મંત્રી છે એવા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ગેટકો દ્વારા જે રદ કરવામાં આવી છે પરીક્ષા, એના પછી જે કૌભાંડ સામે આવ્યું છે એ મામલે અમે તપાસ કરવાના છીએ. ક્યાંક છેતરપિંડી થઈ એવી રીતના ફરિયાદ અમને મળી છે અને આ કાંડની તપાસ કરવા માટે અમે કમિટી બનાવી છે અને આ તપાસની જે કમિટી છે રિપોર્ટ બનાવશે એ પ્રમાણે અમે પગલાં લઈશું. એમણે કહ્યું છે કે ક્યાં શું થયું છે તપાસ કમિટી રિપોર્ટ કરશે અને કસૂરવાર જણાશે અમને કોઈ વ્યક્તિ તો અમે એની સામે પગલાં લેવાના છીએ. જો કોઈ પણ ઉર્જા વિભાગના કે જીબીના કે ગેટકોના કે વ્યક્તિએ ગેરરીતિ કરી હશે ને તો અમે એની સામે પગલાં લઈશું. આપણે જણાવી દઈએ કે ગેટકોએ 2 તબક્કામાં પરીક્ષા લીધી હતી. માર્ચમાં ફિઝિકલ હતી અને પછી 9મા મહિનાની અંદર લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને આ પરીક્ષામાં પોલ ટેસ્ટ હોય છે, એટલે કે પરીક્ષા આપનાર જે વ્યક્તિ હોય એને થાંભલો ચડવાનો હોય છે અને એમાં ક્યાંક ગેરરીતિ થઈ હોય એવી રીતના ફરિયાદ ઉઠી હતી, જૂનાગઢથી આવી હતી. હવે તપાસ બાદ સામે આવ્યું છે કે આમાં કૌભાંડ થયું છે, પણ એક વસ્તુ તો નગ્ન હકીકત છે કે કંઈ પણ થયું હોય આમાં બધા વિદ્યાર્થીઓ જે છે એ કસૂરવાર નથી. જે હોય એને તમે બહાર લાવો, પરંતુ જેટલા પણ કસૂરવાર નથી, જેમણે મહેનત કરી છે એમને તો તમે સજા ન આપો. એના લીધે જે કંઈ પણ 2 લોકો કે 3 લોકો કે જે કંઈ પણ ઉમેદવારો જે કસૂરવાર છે એના લીધે બાકીના લોકો કે જેમણે તો મહિનાઓની મહેનત કરી છે, પરીક્ષા આપી છે, ફિઝિકલ ટેસ્ટ આપી છે, માનસિક રીતના એમાં ભોગ આપ્યો છે, એમને તો કઈ રીતના આવી રીતના થઈ શકે? કારણ કે આ બધી જે પ્રોસેસ છે એમાં કસૂરવાર તો થોડા લોકો છે, પરંતુ એનો ભોગ ઘણા બધા વધારે લોકો બની રહ્યા છે. એટલે એમને એવી માગણી છે કે આના લીધે આખી પરીક્ષા રદ થવી ન જોઈએ, જો કે કરી દેવામાં આવી છે અને આ મામલે તપાસ થશે. હવે તપાસ બાદ શું સામે આવશે તો જોવાનું રહેશે, પરંતુ અત્યારે યુવરાજસિંહ જાડેજા છે એ લોકો અને જેટલા પણ વિદ્યાર્થીઓ છે અને જેટલા પણ ઉમેદવારો છે એમની સાથે વિરોધ નોંધાવી રહ્યા છે, કારણ કે આ આખી પરીક્ષા છે એ 2-4 લોકોના કારણે રદ કરી દેવામાં આવી છે. હવે સરકાર છે એમણે તપાસ કમિટી રચી છે અને તપાસ કમિટી જે રિપોર્ટ આપશે એ રિપોર્ટ બાદ જે કોઈ પણ કસૂરવાર હશે અધિકારીઓને છોડવામાં નહીં આવે એવી રીતના એમણે વાત રાખી છે. તો હવે જોઈએ આગળ શું થાય છે. ધન્યવાદ.